હાલો જય ભોળાનાથ. હવે અહીંયા અમે આવી ગયા છીએ. ગુણિયા બાપુ મઢી આવ્યા હતા, મહેમાન એક આવ્યા છે એટલે મહેમાનને લઈને આવ્યો તો હું. આજનો બ્લોગ હવે અત્યારથી ચાલુ કરી દઉં. ના ધોઈને ફ્રેશ થઈને 4 થઈને આવ્યા છે ગુણિયા બાપુ મઢીએ. પગે પગે લાગીને હું પાછા જ આવી છું. અમારા ગુણિયા બાપુની અને એના ચેલાની સમાધિ છે. આ ગુણિયા બાપુ પોતે. હાલો તો હનુમાન ગાળા પોગી ગયા છે. હનુમાન ગાળા હાલીને જવાનું ચાલુ કરી દીધું છે. બધા આવી ગયા છે. ઈકો લઈને અમે આવ્યા, બધા મહેમાન આવ્યા હતા એટલે અમે બધા આવ્યા છીએ. અહીંયા હનુમાન ગાળા ચડવાનું ચાલુ કરી દીધું છે. હવે એમાં અહીંનો વ્યૂ જોવો ખાલી. હરિયાળી એટલે કાંઈ ઘટે નહીં એવી હરિયાળી જોઈ. આ બધા હાલીને આવે છે. એ બધા પાછળ લઈ ગયા. અમે બે આગળ છીએ. કા અમે બે આગળ છીએ એકલા. હા વાહ ખાલી વ્યૂ જો. આવું શાંત વાતાવરણ. જો હાલો આપણી ભાણકી થાકી ગઈ છે અને તેડી લીધી છે. હવે હનુમાન ગાળા પોગો આવ્યો ઉપર મંદિર પર. હાલો હનુમાન દાદાના મંદિરે પોગી ગયા છે. દર્શન કરી લો બધા. એનો નજારો જોવો ખાલી. જો જો આ બધા હેઠે વયા ગયા. ફોટા એક ફોટા હાટું એ કેટલા ગાંડા થઈ ગયા. અહીંયા ઉપર મંદિર છે અને હાવ નીચે ગયા છે. જો આખું જંગલ જ છે. જો આ એક ગયા, બીજા આવી ગયા છે. હવે ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે. હવે આ બે કેમેરામેન છે અમારે. જો ઉપર મંદિર છે અને આ એવડો મોટો ડુંગરો છે. અહીંયા બધાની માન્યતા એવી છે કે ગોવાળ હતો અહીંથી ઉપરથી ભેં સારતો તેનાથી એક ભેં હેઠી પડી. ભેં હેઠી પડીને એટલે ગોવાળે તેલનો ડબ્બો માન્યો હનુમાન દાદાને કે જો મારી ભેં ખાવાનું ને જીવતી રહી છે ને, હું તમને એક તેલનો ડબ્બો માની. અને ગોવાળે ઉપર ટોચથી એણે જોયું હતું. જોયું ની ભેં અહીંયા ઊભી ચડતી હતી. એટલે અહીંયા હનુમાન દાદાને અમારે છે ને બહુ બધા માને છે હનુમાન ગાળા. હાલો હનુમાન ગાળા ફોટા બોટા પાડી દર્શન કરીને હેઠા નીકળવી છે. હવે હેઠા હાલવાનું ચાલુ કરી દીધું છે. ઢાળ જેવું છે અહીંયા. થોડાક આગળ છે, થોડાક પાછળ છે. અમે ધીમે ધીમે ઉતારવાનું ચાલુ કરી દીધું. હવે હનુમાન ગાળા આવો એકવાર જરૂરથી. અહીંયા હનુમાન ગાળા તમારે આવવું જરૂર. અને શ્રદ્ધા લઈને આવો ને એટલે તમારે ગમે એ મનોકામના હોય બધી પૂરી થાય. મેં તમને કીધું એવી રીતે હનુમાન દાદાને શું લેવા બધા માને છે એ મેં તમને કીધું. ભેં ઉપરથી પડી હતી એવી રીતે છે. અને ઝરના જોવો તમે ખાલી. અહીંયા તમારે વ્યૂ ફોટો બોટો પાડવો હોય તો અહીંયા તમારે 1 નંબર ફોટા ને એવું આવે, લેક ને એવું આવે. અને ઓફ રોડિંગ કરવાનું જેને ઝાઝો શોખ હોય ને એને બહુ મજા આવશે. અહીં એવું મસ્તનું વ્યૂ છે. જો તમે ખાલી જોતા જો. ઓફ રોડિંગ વાળાને તો બહુ મજા આવે. અને અહીંયા આવો તો કચરો બચરો ફેરાવો નહીં. અહીંયા તમને ટેક્સ ઠેકાણે લખેલું હોય છે જ તે કચરો અને ગંદકી એવું કાંઈ કરવું નહીં. આવી ડસ્ટબિન હોય ને નાખવું
અને આ પાણી રો તમે તેલ જેવું ચોખ્ખું આવે, તમે જંગલમાંથી આ પાણી આવે બધું અમારે. હાલો હનુમાન ગાળાને હેઠે ઉતરી જશે ઈ. અને અહીંયા પબ્લિક હસોડું નથી, જો અહીંયા મોર ભાળી ગયા મેં. દેખાય તમને બધાને? અહીંયા એક કઈ પબ્લિક ને અમે બધા આવ્યા હતા, એ અમે બધા હવે હેઠે ઉતરી જશે ઈ. જો અહીંયા હતા મોર છે, કુંજરું છે, તમારા ભાષામાં કહેતા હોય તો સુવર. જો આ વાયલા આવે છે બધા ધીમે ધીમે થતા આવે છે. એક ભાઈ આમ મજા જાય. જો મોર ભાગ્યા છે. આવો કંઈક હનુમાન ગાળાનો નજારો છે. અને જો કલા કરે છે, આમ જોવો તો ખરી તમે. મોર હતા ને જોવા મળ્યો. જો વ્હાઈટ મોર પાછળ છે, જો દેખો એનું મોટું વ્હાઈટ છે. જો આવા અહીંયા આવેલો જાય ને આવડો, હા પીવડો છે. આ ભૂંદરું વતન છે. અહીંયા મોરલા જોવો તમે. આ કલા ખાલી છે ને આપણે જંગલમાં જ જોવા મળે, આવું સુરતમાં એમાં કાંઈ ન મળે. જો હાલો બાપાના ડુંગરે આવી ગયા છે. તો અહીંથી ખાલી જો બાપાનો ડુંગરો અપગ્રેડ થતો થઈ છે હવે. જો અહીંથી ખાલી વ્યૂ જોવો તમે. હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ હવે. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.